સુરતના લોકોએ ધારાસભ્યને ઘેરી લીધા। હવે સુરતમાં કેવો વરસાદ થયો એ મારે કાંઈ જ કહેવાની જરૂર નથી। જેના ઘરે પાણી ઘૂસ્યું છે, જે દુકાનની અંદર પાણી ડૂબ્યું છે, એની વ્યથા એ જ લોકોને ખબર હોય। આપણે અહીંયા બેઠા બેઠા એ લોકોની ઓલી ના કરી શકીએ કે એનું દુઃખ એને મારાથી એ વધારે વિશેષ કહી શકતા હોય, એનું જે દુઃખ છે તે। હવે જ્યારે ધારાસભ્ય સુરતમાં પહોંચ્યા અને જ્યાં જ્યાં જે પણ જગ્યાએ નુકસાની થઈ તેનું ચેક કરવા માટે આખી લિસ્ટ રેડી કરવા માટે તે કદાચ ત્યાં ઓન ગ્રાઉન્ડ આવ્યા હશે, તો લોકોએ તેને ઘેર્યા અને કહ્યું કે જ્યારે મત માગવાનો હોય ત્યારે તમે આવી જાઓ છો, પરંતુ જ્યારે સુરત ડૂબતું હતું ત્યારે તમે ક્યાં હતા? અત્યારે તો ચલો સુરતમાંથી પાણી નીકળી ગયું, હજુ પણ અમુક જગ્યાએ જે ગ્રાઉન્ડ છે, બિલ્ડિંગના જે ગ્રાઉન્ડ ફ્લોર છે, જે આવું એના અંદર પણ હજી પાણી, બેઝમેન્ટમાં હજી પાણી આપણને દેખાય છે, આજની તારીખે દેખાય છે। મેં અમારા ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે। ત્યારે જે સુરતના ધારાસભ્ય છે તેમને લોકોએ શું કહ્યું આવો જાણીએ। અરે રાહતની વળતરની, અરે ભાઈ તું એમને કહી દે કે વળતરની રાહતની વાત માટે આજે કાં તો કાલે સર્વેયર ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો। નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે। તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો, નહીં લખાવો તો તમને બધાને શું કહું બીજું યાર, લખાવશે એનું લિસ્ટમાં નામ આવે। સર્વે વાળા આવશે, તમે ફરી ફરી લખાઈ દેજો। અહીંયા મત લેવા નથી આવ્યા અમારું સેવાનું જે કામ છે અમને કરવા દો, અત્યારે અમે એ જ કરીએ છીએ। 70 કરોડની જો 60-70 લાખની એસેટ હોય તો આવા બબે બાળકોને તમારે ભણાવવા જોઈએ, આમની પાસેથી કામ નહીં લેવું જોઈએ, બરાબર છે? આપણે બધા જ એ જમાનાના વ્યક્તિ નથી, આ નવા જમાનાના વ્યક્તિઓ છે। આપણા પરિવારમાં કોઈ પણ નાનો દીકરો ના ભણતો હોય તો એ આપણે ત્યાં નોકરી ના કરાવાય ને મજૂરી નહીં કરાવવાની, બાળ મજૂરી કરવી એ પાપ છે। અને એના માટે કદાચ આપણા વર્ષની અંદર તમે 10 લાખ કમાતા હોય ને તો 50,000 રૂપિયા આવા બાળકોની પાછળ ખર્ચો। તમે બધા તમે ઉદ્યોગપતિ છો યાર, આજે તમે આયા છો કે મારું 60-70 લાખનું નુકસાન થયું, તમે આજે એમ કહો છો 60-70 લાખનું મારું નુકસાન થયું છે। અરે હું એમ કહું છું કે 10,000 નું નુકસાન મારી માતાનું, મારી બહેનોનું થાય છે ને એ 70 લાખથી વધારે છે સાહેબ। પહેલા એ જ કરીએ છીએ, પછી તમારો વારો, તમને નુકસાન નહીં પડવા દઈએ, તમારું બી કામ કરશું, પણ સૌથી પહેલી પ્રાયોરિટી મારી, અમારી માતાઓ બહેનોની, આ પરિવારની છે, બરાબર? આજે તમને દેખાય છે કે હું એક ધારાસભ્ય છું આ વિસ્તારનો, મારી સાથે વોર્ડ નંબર 24 કોર્પોરેટરો છે, વોર્ડ નંબર 28 પ્રમુખ છે, વોર્ડ નંબર 28 કોર્પોરેટર શ્રીઓ છે અને વોર્ડ નંબર 28-24 બધા જ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। સાથે અધિકારીઓ બી બધા બધે સાફ સફાઈ કરવામાં અત્યારે લાગી પડેલા છે। કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તમારા સરકાર દ્વારા આ લોકોને કઈ રીતની રાહત? હું એમ કહું છું કે પરિસ્થિતિ જે પ્રકારની છે એને સારી કરવા માટે અમે અહીં આવ્યા છીએ। જે પરિસ્થિતિ કઈ પ્રકારની જોવા મળી છે એ તો જોઈ લીધી, પણ હવે એને કઈ રીતે સારી કરવી, 3 દિવસની અંદર અમને સમય જોઈએ છે। 3 દિવસની અંદર આ વિસ્તારને પાછો ચગમગ કરતો કરાવી નાખીશું। અહીંયા પાણીની વ્યવસ્થા થઈ જશે, અહીંયા સફાઈની વ્યવસ્થા થઈ જશે, અહીંયા આરોગ્યની વ્યવસ્થા થઈ જશે।